अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो प्रश्न ये थाय छे कि आपने जन्म जीवन और मृत्यु समझायु, कर्म और कर्म फल समझायु, आत्मा पुनर्जन्म और कर्मनो सिद्धांत समझायो। तो आ अवतार में बांधेला कर्मो मने नेक्स्ट बर्थ में रिजल्ट रूपे मळे छे, तो कर्मनु फल मने कोण आपे छे? एग्जाम्पल आपू छुं એટલે તમને ખબર પડે। એક્ઝામ સ્કૂલમાં હું આપું છું, રિઝલ્ટ પણ મને મળે છે, બરાબર, પણ રિઝલ્ટ હું આપતો નથી। યસ ઓર નો? યસ ઓર નો? એક્ઝામ હું આપું છું, રિઝલ્ટ એ મારે જ લેવાનું છે, પણ રિઝલ્ટ હું આપતો નથી। કોણ આપે છે? ટીચર અથવા પ્રોફેસર। રાઈટ ઓર રોંગ? એમ કર્મ હું બાંધું છું, બીજા અવતારમાં કર્મ હું જ ભોગવું છું, પણ કર્મનું ફળ કોણ આપે છે? નાઉ ક્વેશ્ચન ઇઝ ક્લિયર, રાઈટ? ઓકે, નાઉ ગીવ મી આન્સર। બોલો, બધા પીએચડી થયેલા છો, બોલતા નથી। આપણે જે કર્મ બાંધીએ છે એનું કર્મ ફળ મળે છે, પણ આપણને ખબર છે કે આપણે કેવા કર્મ કર્યા હતા? તો પછી ફળ કોણ આપે છે? જે જાણતો હોય તે જ આપે ને। તો કોણ? ઉપરવાળો। બોલો, પ્રકૃતિ। આ તો પ્રકૃતિ ફળ આપે, એ તો ભોગવે છે। જો આપણું ટેસ્ટ થઈ જાય છે, વોટ ઇઝ અવર આઈક્યુ, વોટ ઇઝ અવર ઇન્ટેલિજન્સ, આપણને ખબર પડે છે વેર વી આર, આપણે ક્યાં ઉભા છીએ। કેવા સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, વેરી સિમ્પલ ક્વેશ્ચન, બટ વી આર નોટ થિંકિંગ। આપણે ક્યારે આવું વિચારતા જ નથી, જે કીધું એમાં જ મચી પડ્યા કરવામાં। એટલે પણ સમજો તો ખરા, ઘાંચીનો બળદે ફર્યા કરે છે, પણ હતો ત્યાંનો ત્યાં। આપણે એવું કરવું છે કે આગળ વધવું છે? તો આંખોના ડાબડા કાઢવા પડશે, આ લગાયેલા નહીં ચાલે। કર્મનું ફળ કોણ આપે છે? બોલો, ઉપરવાળું। ઉપર કોઈ છે? આ તો એવું છે ને, ઉપરવાળાનું નામ નથી ખબર, એ પહેરેલો છે કુંવારો છે એ ખબર નથી, એને છોકરા છે કે નહીં એ ખબર નથી। એટલે પેલું કહેવાય છે ને આપણું કે હલકું લોહી હવાલદારનું। આ બધાને ખબર છે, કદાચ યંગ જનરેશન ને ખબર નહીં હોય, હલકું લોહી હવાલદારનું આપણી કહેવત છે ને ગુજરાતી। કોઈ ના આવડે એટલે ઉપરવાળો, સમજાય છે? એટલે આ બધા રેન્ડમ આન્સર છે, સાયન્ટિફિક નથી, એક વિચારક વ્યક્તિઓના જવાબ નથી, રેન્ડમ આન્સર છે। આપણે અહીંયા આગળ સ્પિરિચ્યુઅલ સાયન્સ સમજવા બેઠા છે, આધ્યાત્મ વિજ્ઞાન, એમાં રેન્ડમ આન્સર ના હોય, સાયન્ટિફિક આન્સર હોવો જોઈએ, ઇટ્સ અ લોજિક હોવું જોઈએ, રેન્ડમ ના હોવો જોઈએ। તો કે છે કે આપણને આપણા કર્મનું ફળ કોણ આપે છે? કુદરત આપે છે। કોણ આપે છે? Nature will give the result of our previous birth cause. આપણા કર્મનું ફળ કુદરત આપે છે। They create the circumstances of suffering. આપણે ઊભા નથી કરતા, કુદરત ઊભા કરે છે। જન્મતાની સાથે માતા પિતા કોણ બનાવે છે? આપણે બનાવીએ છીએ। ભાઈ બહેન કોણ બનાવે છે? આપણે બનાવીએ છીએ। બધું તૈયાર જ આપે। શું આપે? જન્મ હોય પેલા તો પાયણું તૈયાર હોય, અને મરો એ ઠાસરી તૈયાર જ હોય।
બોલતા નથી બધા. તમારે મહેનત નહીં કરવાની, બોલતા નથી બધા. લોકો જ કરે કે આપણે કરવાની. જન્મ તો પેલા પાયણું તૈયાર થઈ ગયું કે ભાઈ આવવાના છે તો પાયણું તૈયાર રાખો, અને જાય ત્યારે ઠાકડી. તમારે કઈ લખાઈને જવું ના પડે કે ભાઈ લાવજો કેવું ના પડે. એ તો લઈ આવે જ બધા. નાળિયેર બી સસ્તા ગોતીને લાવે, કારણ કે વાળવાના છે ને. That is a fact, you know. તો આ કર્મ અને કર્મનું ફળ કુદરત આપે છે. કોણ આપે છે? કુદરત. અને કુદરતને ખબર છે કે તમારા કેવા કર્મ છે અને એ કર્મનું ફળ શું આપવું તે ખબર છે. એનું નામ કહેવાય લો ઓફ નેચર. શું કીધું? કુદરત ફળ કયા આધારે આપે છે? લો ઓફ નેચર, જેને ગુજરાતીમાં કહેવાય કુદરતી કાનૂન. કેવો કાનૂન? કુદરતી કાનૂન. જે કોઈએ બનાવ્યો ના હોય. ઇઝ અ એવરલાસ્ટિંગ પ્રિન્સિપલ. People, they believe it or not, but the nature will punish you when you break the law. It is not matter you are believing or not, because the law of nature is not depend on your individual belief. It's work automatically, either you believe it or not. So it is to be called a law of nature, not law of religion or not law of country, but law of nature. એ રામકૃષ્ણ મહાવીરને પણ છોડે નહીં. Once you break the law of nature, the nature will punish you. Right?